માય ટીવી ગુજરાતીને દરરોજ નિહાળવા માટે તમે અમારી ચેનલને યુટ્યુબ પર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, બેલ આઇકનને ક્લિક કરવાનું ચૂકશો નહીં, જેનાથી આપને અમારા દરેક અપડેટ્સ મળતા રહે. સાથે સાથે અમારા ફેસબુક પેજને પણ લાઇક કરો, જેનાથી તમે અમારા દરેક કાર્યક્રમને નિહાળી શકો. તથા અમારું વેબ પેજ પણ ઉપલબ્ધ છે www.mytvgujarati.in. ટાઈપ કરી અમારા પેજ પર દરરોજના કાર્યક્રમને નિહાળી અન્ય વિગતો પણ મેળવી શકો છો. અમારી ચેનલ 24/7 આર્સ નિહાળવા માટે ગૂગલ પ્લે સ્ટોર પર અમારી એપ્લિકેશન ઉપલબ્ધ છે, જેના પર અમારા કાર્યક્રમ તો નિહાળી શકશો જ, સાથે સાથે ગુજરાત સહિત અન્ય રાજ્યોના સમાચાર પણ નિહાળી શકશો. તો જોડાયેલા રહો માય ટીવી ગુજરાતીની સાથે. દર્શક મિત્રો, ગઈકાલે બિહારના પરિણામો આવી ગયા છે અને આ જે પરિણામો છે તે એક્ઝિટ પોલ કરતા, એટલે દરેક મીડિયાના એક્ઝિટ પોલ કરતા તે પરિણામો કંઈક અલગ છે. આવો જાણીએ આ પરિણામો કેમ અલગ આવ્યા છે, જાણીએ કેમ ત્યાં બીજેપી બાજી મારી ગઈ, કયું ગણિત ત્યાં કામ લાગી ગયું. આ બધી જ વાતો માય ટીવી ગુજરાતીના આ વિશેષ અહેવાલમાં જાણીએ. તો જુઓ અમારો આ વિશેષ અહેવાલ, જેમાં આપને જાણવા મળશે આખરે કયું ગણિત કામ લાગી ગયું અને કેમ ભાજપ અત્યારે અને ખાસ એનડીએ બિહારની અંદર અત્યારે સંપૂર્ણપણે જીતી ગઈ છે. ગઈકાલે બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા છે. પરિણામે ચેનલોના એક્ઝિટ પોલ કરતા અલગ આવ્યા છે. એક્ઝિટ પોલ પ્રમાણે બિહાર ગઠબંધનને વધુ બેઠકો દર્શાવવામાં આવી હતી. મતપેટીઓની ગણતરી શરૂ થઈ ત્યારે મહાગઠબંધન પણ આગળ હતું. પરિણામો ચેનલોના એક્ઝિટ પોલ પ્રમાણે આવશે તેમ લાગતું હતું, પરંતુ બીજા સેશનમાં એનડીએ બાજી મારી અને ભાજપે એનડીએનો રંગ રાખ્યો તો નીતિશનું પણ જહાજ ડૂબ્યું. બિહારના સત્તામાંથી 15 વર્ષનો વનવાસ પૂરો કરવાના આશા સાથે મહાગઠબંધનને પરિણામો એક દિવસ અગાઉ જશ્નની તૈયારીઓ કરી દીધી હતી. नहीं बदलाव की ओर है, ये बात तो स्पष्ट तौर पे कहूं. आप आंकड़ा देख लीजिए, बराबर बराबर का आ रहा है. सब लो मार्जिन है और हमारा स्ट्राइक रेट सबसे बेहतर जा रहा है. ये तो मैं कह रहा हूं साफ तौर पे. मेरा ये भी कहना है, अभी सुना है कि तमाम भाजपा जदयू के लोग सीएम के आवास पे बैठे हुए हैं. मैं उनसे आग्रह करूंगा कि किसी भी रूप में, और प्रशासन से हाथ जोड़ के विनती करूंगा, आपका काम है निष्पक्ष रहना. आप सर्टिफिकेट देने में देर कर रहे हैं, आप टाल मटोल कर रहे हैं, आप हमारे कैंडिडेट्स को एंटरटेन नहीं कर रहे हैं. जीतना तो हमें ही है. 2 घंटे में जीते, 3 घंटे में जीते. સીએમનો ચહેરો તેજસ્વીના સીએમની શુભકામના પોસ્ટર લાગ્યા, પરંતુ રાષ્ટ્રીય જનતા દળ એટલે કે આરજેડીને હજુ 5 વર્ષ સત્તાનો સ્વાદ ચાખવા રાહ જોવી પડશે. લોકોએ ફરી બિહારની શક્તિનો તાજ એનડીએના માથે મૂક્યો છે. બિહારમાં નીતિશ કુમારની આગેવાની હેઠળ રાષ્ટ્રીય લોકતાંત્રિક જોડાણ ઉમેદવારોને 243 બેઠકોમાંથી 125 બેઠકો જીતી લીધી હતી. एनडीए को एक बार फिर पूर्ण बहुमत प्राप्त हुआ है.
भारतीय जनता पार्टी की ओर से बिहार की समस्त जनता का हम हृदय से आभार व्यक्त करते हैं और यह जीत माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी के आत्मनिर्भर भारत और आत्मनिर्भर बिहार का जो संकल्प है उसको पूरा करने के लिए जनता ने आशीर्वाद के रूप में सेवा करने का एक अवसर हमको दिया है। इस अवसर पर भारतीय जनता पार्टी के हमारे राष्ट्रीय अध्यक्ष श्री जगत प्रकाश नड्डा जी को भी हम हार्दिक धन्यवाद देना चाहते हैं कि कोरोना के इस संकट के समय में जो लोकतंत्र का चुनाव हुआ उसमें उन्होंने पूरे तरीके से पार्टी के सभी कार्यकर्ताओं का मैदान में आकर के हौसला अफजाई करी, मार्गदर्शन करा और सबको इस चुनाव में लड़ने के लिए प्रेरित भी किया। બિહાર ચૂંટણી પહેલા એલજેપીએ એનડીએને છોડી એકલા હાથે ચૂંટણી લડી. આ ચૂંટણીમાં ચિરાગ પાસવાને માત્ર એક બેઠક જીતી, પરંતુ રાજકીય વિશ્લેષકોનું માનીએ તો ચિરાગ પાસવાને ભલે બેઠક જીતી છે પરંતુ તે જીતવામાં સફળ ન રહ્યું. જો કે એલજેપીએ જેડીયુના મતો ચોક્કસ તોડ્યા. નીતિશની બેઠકો ઘટી ગઈ છે, તેને કારણે જેડીયુની 34 બેઠકોનું નુકસાન કર્યું છે. ચિરાગે બિહારમાં ચૂંટણી સભામાં કહ્યું હતું કે તેણે એનડીએનો સાથ છોડ્યો છે. નીતિશ કુમાર પર શાબ્દિક પ્રહાર કરીને ભ્રષ્ટાચાર કરવાનો આરોપ લગાવ્યો હતો. એલજેપી અને ઓવેસીની પાર્ટીએ ભાજપને સીધો ફાયદો મળ્યો તેમ રાજકીય પંડિતો કહી રહ્યા છે. ભાજપને 73 અને જેડીયુને 43 सीटों पर जीत मड़ी है। मुझे खुशी है कि बिहार की जनता ने जिस तरीके से लोक जनशक्ति पार्टी को भी अपना प्यार दिया, अपना समर्थन दिया, लगभग 25 लाख के करीब मतदाताओं ने बिहार फर्स्ट, बिहारी फर्स्ट पर अपना विश्वास जताया। लगभग 6% के आसपास जिस तरीके से लोक जनशक्ति पार्टी को मत प्रतिशत मिला और अकेले लड़ने पर मिला, मुझे खुशी है इस बात की और उसके लिए मैं तमाम अपने पार्टी के कार्यकर्ता, तमाम पार्टी के नेताओं का मैं धन्यवाद करूंगा कि जिस तरीके से अकेले लड़ने की ताकत लोक जनशक्ति पार्टी ने दिखाई। आज तक हम लोग को हमेशा यही कहा जाता था कि भैया पुश लग्गू पार्टी है, जब किसी के साथ लगेगी तभी कुछ होगा, पर मुझे खुशी है कि जिस तरीके से पार्टी ने अकेले चुनाव लड़ने का फैसला किया, मजबूती से पार्टी ने चुनाव लड़ा और जिस तरीके से मत प्रतिशत लोक जनशक्ति पार्टी को मिला इन चुनाव परिणामों के बाद, इसने पार्टी में कहीं ना कहीं एक नई ऊर्जा ये लेकर आया। और જો કે બિહારની વાત કરવામાં આવે તો બિહારમાં બહુમતી માટે 122ના જાદુઈ આંકડા કરતા 3 બેઠકો એનડીએ પાસે વધુ છે. આરજેડી નેતૃત્વના હેઠળ વિપક્ષી મહાગઠબંધને 110 બેઠકો જીતી લીધી છે. એનડીએના ઘટકો પૈકી નીતિશ કુમારની જનતા દળ યુનાઇટેડ એટલે કે જેડીયુ 43 બેઠકો જીતી લીધી છે. તે જ સમયે જેડીયુના જોડાણ ભાગીદાર ભાજપના ઉમેદવારે 74 બેઠકો પર જીત મેળવી રહ્યા છે. એનડીએના અન્ય સમર્થક ડબ્લ્યુઈ અને વિકાસ ઇન્સાન પાર્ટી એટલે કે વીઆઈપી 4 બેઠકોમાં વિજય મેળવ્યો છે. જો કે પહેલીવાર જેડીયુના ગઠબંધનમાં ભાજપથી પાછળ છે. નંબર 2 પાર્ટી હવે બની ગઈ છે. નીતિશ માટે રાહતની વાત એ છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પ્રચાર દરમિયાન સ્પષ્ટ કહ્યું હતું કે बैठकों ओછી થાય तो पण नीतीश कुमार ज मुख्यमंत्री बनशे. बिहार में बाहर आई एनडीए ने कमाल करी। प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में बिहार में और देश भर में जिस कदर विश्वास जनता का है, लोग देश की तरक्की चाहते हैं और जो विपक्षी दल नकारा राजनीति करते हैं उसको लोगों ने नकारा है। देश का विकास, सबका साथ, सबका विकास, सबका विश्वास, यही नारा अब देश में चलेगा और प्रधानमंत्री जी के नेतृत्व पर जो असीम लोगों का प्यार और विश्वास है वो दुनिया में एक अनूठा उदाहरण है और इसलिए आज इस विजय का हमें बहुत ज्यादा खुशी है। बिहार में कांग्रेस અને મહાગઠબંધનને નુકસાન ઓવેસીએ પાર્ટીમાં મતોમાં વિભાજન કર્યું, જેનો સીધો લાભ એનડીએને થયો તેમ રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. ઓવેસી પાર્ટી એઆઈએમઆઈએમ ના ઉમેદવાર પણ 5 બેઠકો જીતવામાં સફળ રહ્યા હતા.
એનડીએથી તૂટી ગયેલી લોક જનશક્તિ પાર્ટી એલજેપી માત્ર એક બેઠક પર જીતી શકી. બહુજન સમાજ પાર્ટી પણ એક બેઠક પર વિજય મેળવ્યો, જ્યારે એક બેઠક અપક્ષના ખાતામાં ગઈ. बिहार की जनता को मैं धन्यवाद देना चाहूंगा कि चौथी बार उन्होंने एनडीए के अंदर अपना विश्वास प्रकट किया है और कोई सामान्य घटना नहीं है. हिंदुस्तान की राजनीति में बहुत कम मुख्यमंत्री होंगे जिनको चौथी बार लोगों ने और जिन पर भरोसा जताया है. नरेंद्र मोदी गुजरात में थे, 21 साल तक मुख्यमंत्री रहे. ज्योति बसु थे, नवीन पटनायक हैं. तो 15 साल तक सेवा करने के बाद लोगों ने फिर से भरोसा जताया है. इसलिए बिहार की जनता को मैं धन्यवाद देना चाहूंगा कि स्पष्ट जनादेश दिया, इसमें कोई कंफ्यूजन नहीं है. एनडीए गठबंधन को स्पष्ट जनादेश दिया है. थोड़ी होता है गठबंधन में जब कोई चुनाव लड़ता है तो सब बराबर सीट थोड़ी जीतता है. या जिले के अंदर ही हम किसी जिले में 5 सीट लड़े, 2 ही जीते, 3 हार गए. हम जहानाबाद नहीं जीत पाए, कैमूर नहीं जीत पाए, हम रोहतास नहीं जीत पाए. तो इसका कोई मतलब नहीं रहता कौन कितनी सीटें जीतता है. लोगों ने एनडीए को वोट दिया है. जेडीयू की जीत में बीजेपी की भूमिका और बीजेपी की जीत में जेडीयू की भूमिका है. બિહારમાં એનડીએને બહુ જ મત મળતા આજે દિલ્હીમાં ભાજપ કાર્યાલય ખાતે જશ્નની તૈયારીઓ ચાલી રહી છે. આ જશ્નમાં ભાજપના અધ્યક્ષ અને પીએમ મોદી પણ હાજર રહેશે. સૂત્રો પાસેથી મળતી જાણકારી પ્રમાણે સાંજે 6 વાગે મોદી ઓફિસ પહોંચશે. બિહાર બીજેપી ઓફિસની બહાર અને અન્ય જગ્યાઓ પર મોદીના પોસ્ટર લાગ્યા છે, જેમ બિહારની જનતાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. આમ ગઈકાલના પરિણામો પછી બિહાર સીએમ નીતિશ બનશે તેમ નક્કી છે અને મહાગઠબંધન ફરી મનોમંથન કરવું પડશે. એનડીએ આ ચૂંટણીમાં બિહારના વિકાસ માટે મત માંગ્યો હતો. કોરોનાની વેક્સિન ફ્રીમાં આપવા માટે ભાજપે ચૂંટણી ઢંઢેરામાં ઉલ્લેખ કર્યો હતો. હવે જોવાનું એ છે કે એનડીએ બિહારની જનતાને કરેલા વાયદા કેટલા પૂરા કરશે, વિકાસ કઈ દિશામાં આગળ વધશે તે પણ હવે જોવું રહ્યું. માય ટીવી ગુજરાતીને દરરોજ નિહાળવા માટે તમે અમારી ચેનલને યુટ્યુબ પર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર દર્શક મિત્રો, માય ટીવી ગુજરાતીમાં આપનું સ્વાગત છે. જે રીતે પેટા ચૂંટણીના પરિણામો ગુજરાતમાં આવ્યા છે અને ખાસ કરીને બિહાર અને યુપીની જનતાએ જે રીતે ભાજપને જનાધાર આપ્યો છે તેની આપણે વાત કરીએ તો કાલના સમીકરણો કયા પ્રકારના રહ્યા અને ખાસ કરીને તે સમીકરણો કેમ બદલાયા. ખાસ કરીને જે રીતે એક્ઝિટ પોલ આવતા હતા, દરેક ન્યૂઝ ચેનલના અને દરેક મીડિયાના જે એક્ઝિટ પોલ આવતા હતા તેનાથી વિરુદ્ધ આખા પરિણામો પણ આવ્યા છે, તેની આપણે આજે સમીક્ષા કરીશું. મારી સાથે યોગેશ પંડ્યા છે, રાજકીય વિશ્લેષક, જે આપણે જણાવશે કે કઈ રીતે ગુજરાતમાં જે રીતે આખી રણનીતિ હતી અને તે સફળ થઈ છે, પરંતુ 8 જે પેટા ચૂંટણી હતી તેની અંદર આ પેટા ચૂંટણીની અંદર ભાજપનો ભગવો લહેરાયો છે. તેની પાછળનું કારણ શું છે? મહેશભાઈ, શું જણાવશો? ગુજરાતમાં જે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના ટુકડા સાફ કર્યા એમાં મતદારોની શાણપણ હતી. મતદારોને એવું લાગ્યું કે આ ચૂંટણીમાં કોંગ્રેસ જીતે તો પણ કોઈ ફરક નથી પડવાનો, પણ જો ભારતીય જનતા પાર્ટી નારાજ થશે તો એ વિસ્તારના કામ નહીં થાય. અને એટલા માટે એમણે જોયું કે અત્યારે ડાપણ કરવાની બહુ જરૂર નથી અને ભાજપને ચૂપચાપ મત આપો, જેથી કરીને એ બદલો ના લે, રિવેન્જ ના રાખે અને આપણા વિસ્તારના કામ થાય. આ ખાસ કરીને મતદારોએ જોયું, કારણ કે જો સત્તા પલટાનો સવાલ હોત તો મતદારો પક્ષ પલટુઓને વિચારત કે ભાઈ અમે મત આપ્યા અને તમે વેચાયા અને અમારે ગુલામ બનવાનું છે. પણ અહીંયા એમણે જોયું કે ચાલો અત્યારે મત આપો અને તો ભારતીય જનતા પાર્ટી નારાજ થશે તો મત એટલે ચોક્કસ કામ નહીં થાય. કારણ કે એવું વારંવાર મંત્રીઓ પણ બોલ્યા હતા
કે ભાઈ તમે અમને નહીં ચૂંટો તો અમે તમારા કામ નહીં કરીએ, એવું સ્પષ્ટ બોલ્યા હતા. અને એટલે મતદારો સમજ્યા કે ભાઈ વોટ આપો અને જીત્યા, સવાલ નથી. બિલકુલ, એટલે સત્તાધારી પક્ષનો ક્યાંક ને ક્યાંક કહી શકાય કે એક દબદબો પણ કહી શકાય કે જેના કારણે લોકો કદાચ એ જોઈને પણ વોટ આપ્યા હશે. કારણ કે જ્યારે પક્ષ પલટુઓ કહી શકાય કે કેટલાક પક્ષ પલટુઓ હતા ત્યારે એવું જ લાગી રહ્યું હતું કે જેટલા પક્ષ પલટુઓ છે તેમને જનતા નહીં સ્વીકારે, પરંતુ કદાચ આ ગણિત ત્યાં ખોટું પડ્યું અને સી.આર. પાટીલની પહેલ અને સી.આર. પાટીલની રણનીતિ ક્યાંક ને ક્યાંક અહીંયા સાચી સાબિત થઈ છે. આપ શું કહેશો? સી.આર. પાટીલની રણનીતિ તો સાચી સાબિત છે હું નહીં કહું, એટલા માટે કે સી.આર. પાટીલ તો જેવા આવ્યા ત્યારે એવું બોલ્યા હતા કે આવા પક્ષ પલટુનો ટિકિટ ના અપાય અને હું તો આને પ્રાધાન્ય આપીશ જ નહીં. અને પછી જયારે આવ્યા અને ટિકિટો આપી તો કહે છે કે મારી પહેલા તો એમણે કમિટમેન્ટ કર્યું હતું એટલે મારે પાળવું પડ્યું. એટલે એમની રણનીતિ નહોતી, આ ભારતીય જનતા પાર્ટીની જૂની રણનીતિ છે. અગાઉ પણ જે રાજ્યસભાનું ઇલેક્શન થયું અને પક્ષ પલટુઓ કર્યા એમને ટિકિટો આપી જ હતી. એટલે એવું સી.આર. પાટીલની રણનીતિ સફળ થઈ એવું નથી. એ ભારતીય જનતા પાર્ટીની જે પરંપરા ચાલી આવે છે અને એ પ્રમાણે વોટ આપે, એમાં સી.આર. પાટીલનું કોઈ યોગદાન નથી. અને બીજું કે જે મંત્રીઓ ચાલુ હતા એ મંત્રીઓ મત વિસ્તારમાં ફર્યા છે, એમણે ચા પીધો છે, એમણે જે તે અધિકારીઓને બોલાવ્યા અને સૂચના આપી કામ કરવાની. અને એટલે સ્વાભાવિક છે કે કોઈક મંત્રી કોઈકના ઘરે બેસીને ચા પીવે અને પ્રશ્નો પૂછે અને પછી એમ કહે કે ચાલો એ અધિકારીને બોલાવો અને તમારું કામ પૂરું કરીએ, તો સ્વાભાવિક છે કે કેબિનેટ કક્ષાનો મંત્રી કોઈના ઘરે ચા પીતો હોય તો સ્વાભાવિક આકર્ષણ થાય. એટલે આ 8 બેઠકો એ ફોકસ હતી, એટલે આવું કરી શક્યા. જનરલ ઇલેક્શનમાં આવું કરી શકશે કે કેમ એક સવાલ છે. અને મતદારો પણ એ વખતે સમજશે કે ચાલો હવે તો એ બહુ ફરક નહીં પડે, એટલે જે મત આપો છે તે આપો. કારણ કે તમે જુઓ કે સૌથી વધુ નરેન્દ્ર મોદીને આવ્યા પછી જો ભારતીય જનતા પાર્ટીને બેઠક મળી હોય વિધાનસભામાં તો એ 121 બેઠકો મળી. અરે પછી ઘટતી 99 આવી. હવે પેટા ચૂંટણીના લીધે 111 પહોંચ્યા, પણ 121 નો નરેન્દ્ર મોદીનો રેકોર્ડ જે હતો એ એથી આગળ નથી જઈ શક્યા. કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં કેશુભાઈની સરકારે 128 બેઠકો લઈ આપ્યા હતા. એ પછી 121 થી અટકી ગયું, તે છેક 99 પહોંચ્યું. એટલે અત્યારે જે ચૂંટણીઓ 8 જ બેઠકો હતી, આખું મંત્રીમંડળ કામે લાગી ગયું હતું, આખી ભારતીય જનતા પાર્ટી કામે લાગી ગઈ. અને એનો સ્વાભાવિક ફેર પડે એ બહુ દેખીતી વાત છે. અને મતદારો શાણા છે, એમને લાગ્યું કે ભાઈ હવે આ 2 વર્ષના ટૂંકા ગાળામાં જો તમે એમને નહીં ચૂંટો અને ખોટું રિવેન્જ લેશે, બદલો લેશે, એના કરતા બેટર કે એમને મત આપો અને પછી દેખા જાયગા. બિલકુલ, એટલે ગઈકાલે બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામો પણ જાહેર થયા અને આ પરિણામો કહી શકાય કે જે રીતે એક્ઝિટ પોલ ચાલતા હતા, દરેક ચેનલોના જે રીતે એક્ઝિટ પોલ થઈ રહ્યા હતા તે એક્ઝિટ પોલ પ્રમાણે મહાગઠબંધનને વધુ બેઠકો દર્શાવવામાં આવી હતી, પરંતુ તે નથી મળી. આપ શું કહેશો એના વિશે? એક્ઝિટ પોલ તો હું શરૂથી એનો માનું છું કે વિરોધ કરતો આવું છું કે હું વિજ્ઞાનનો વિદ્યાર્થી છું, એન્જિનિયર છું. હવે તમે બહુ કેટલાક સિલેક્ટેડ પોકેટમાં જઈને તમે સર્વે કરો અને એક્ઝિટ પોલ લાવો, એ તો ભાઈ કેવું કે કોઈક આંધળો શબ્દ બરાબર નથી, પણ એક દિવ્યાંગ એક દેખાડો નાખે અને ગોખલામાં પડી જાય અને તીર ચકાઈ જાય એવું છે. એટલે એક્ઝિટ પોલ તો એ ફાલતુ હોય છે, પણ ચાલે છે, એક વ્યવસાય છે, ધંધો છે, કરાવવામાં આવે છે, એટલે એને બહુ પ્રાધાન્ય નથી આપતો. પણ તેમ છતાંય જે તેજસ્વી યાદવ નામનો છોકરો 31 વર્ષનો, એને જે ટક્કર આપી અને પહેલા નંબરની પાર્ટી તરીકે બહાર આવ્યો, એ એક બહુ મોટું મહત્વ છે. કારણ કે એક બાજુ નરેન્દ્ર મોદી જેટલી વિરાટ એક હોય પ્રતિભા અને એની સામે આ અનુભવી બિન અનુભવી કહી શકાય એવો છોકરો એકલે હાથે પાર્ટીને જીત અપાવે, બહુ જ મોટી ભાજપ કરતા પણ આગળ પડતી પાર્ટી બની, 1 કે 2 સીટ વધારે છે ભાજપ કરતા પણ. એટલે એમ કહેવાય કે ચોક્કસ ઓફકોર્સ એના સાથી પક્ષોએ પરફોર્મન્સ ખરાબ હતું, કોંગ્રેસનું ખાસ કરીને, અને એના લીધે એ બહુમતીથી ટૂંકા પડ્યા. પણ એમ કહી શકાય કે નરેન્દ્ર મોદી વર્સિસ તેજસ્વી થયું અને એમાં તેજસ્વીનો દબદબો ચોક્કસ રહ્યો. સરકાર ના બનાવી શક્યા. હજુ તો હજુ રિઝલ્ટની વાર છે, હજુ કઈ ગણતરી હજુ પણ ચાલુ છે, ખબર નથી ગણતરીમાં કેમ વાર લાગે છે. એવું તે શું અંદર સાપ કે બિલાડા મૂક્યા છે કે ગણતરીમાં વાર લાગે છે, એમાં કોઈ રાજકારણ એવું ચોક્કસ લાગે છે. બાકી તો ગણતરી કેમ ના થઈ શકે, પણ કશુંક રંધાઈ રહ્યું છે અંદર ખાને એવું ચોક્કસ કહી શકાય. અને તમે જાણો છો કે શાસક પક્ષ હોય એટલે ચૂંટણી પંચ પણ
એના તાબામાં હોય એ બહુ દેખીતી બાબત છે. કારણ કે તમે જુઓ કે બિહારમાં પણ પેલાને કાઢી મૂક્યો સ્ટાર પ્રચારક તરીકે કમલનાથને, અને સુપ્રીમ કોર્ટે શું જવાબ આપ્યો તે. એટલે ચૂંટણી પંચ અલ્ટિમેટલી શાસક પક્ષ હોય એના ક્યાંક કયામાં હોય છે. એટલે બિહારનું ઇલેક્શન હજુ રિઝલ્ટ પૂરેપૂરા નથી આવ્યા. એટલે એમ કહી શકાય કે તેજસ્વીનો દબદબો ચોક્કસ હોય, પહેલા નંબરની પાર્ટી બની. પણ ભારતીય જનતા પાર્ટીની વ્યૂહરચના કામમાં આવી. એ રીતે કામમાં આવી કે નીતિશને એમને કટ ટુ સાઇઝ કરવો હતો. ચિરાગ પાસવાનને ઊભો કર્યો. ચિરાગ પાસવાન ભલે એક સીટ લાવ્યો, પણ એને જનતા દળ યુનાઇટેડની બેઠકો કાપવામાં બહુ જ મોટો ફાળો ભજવ્યો. એટલે એ ચોક્કસ ભારતીય જનતા પાર્ટીની રણનીતિ સફળ રહી. બીજું ઓવેસી પણ આપણે જાણીએ છીએ કે ભલે કટ્ટરવાદી વાત કરતા હોય, ભાજપની વિરોધી વાત કરતા હોય, પણ અલ્ટિમેટલી તમે તમામ એની ચૂંટણીઓ જુઓ તો એનાથી, એના ઉભા રહેવાથી ભારતીય જનતા પાર્ટીને ચોક્કસ ફાયદો થયો. એ અત્યાર સુધીનો ઇતિહાસ તમે લઈ લો. એટલે એ અલ્ટિમેટલી તો ભારતીય જનતા પાર્ટીની રણનીતિ કહેવાય કે ઓવેસી જોડે ઉભા રખાવું, બેફામ બોલાવવું અને હિન્દુ મત કબજે કરવા, તે પણ એક કૌશલ્ય આવડત જ કહેવાય. અને જનતાને કેમ ઉલ્લુ બનાવાય એ સરસ રીતે આવડે છે, એ પણ એક કૌશલ્ય કહેવાય કે આટલા બધાની વચ્ચે પણ જનતા એ વસ્તુને માની જાય અને વોટ આપે. કારણ કે બિહારમાં સૌથી વધુ શ્રમિક મજૂરો હતા. તો શ્રમિક મજૂરોની સ્થિતિ આપણે બધાએ જોઈ શકશું હતી. અને તેમ છતાંય ભારતીય જનતા પાર્ટી એકલે હાથે વધારે સીટો લઈ જાય, એટલે તેજસ્વી પછીની, પણ તેમ છતાં એટલે એ જોવાનું રહ્યું કે એ કૌશલ્ય છે કે આપણે થોડાક અટકાવવા માંગે. શું આપને એવું લાગી રહ્યું છે કે જે વચ્ચે લોકડાઉન થયું કોરોનાના કારણે ગુજરાતના કેટલાક જે લોકો કહી શકાય કે જે બિહારના લોકો હતા, યુપીના લોકો હતા, તે પાછા પોતાના પ્રદેશ પાછા પહોંચ્યા હતા, અને તે જ્યાં પાછા પહોંચ્યા તેની આ એક થોડી અસર પણ છે, એવું કહી શકાય ખરું? ચોક્કસ. એટલે એ અસર જ છે એની. કારણ કે એ બિહાર જે ગયા, અને બિહારમાં તો નીતિશ કુમારે સ્વીકારવાની ના પાડે. એટલે તેમ છતાંય હું એ જ કહું છું કે એ પરિશ્રમી લોકો જે હતા એમને મુશ્કેલીઓ પડી, તેમ છતાંય ભારતીય જનતા પાર્ટી વધારે સીટ લઈ જવામાં સફળ રહ્યું. એ કૌશલ્ય કળા જ કહેવાય, બીજું કઈ નહીં. બિલકુલથી. પરંતુ એક બીજી વાત કરીએ કે જયારે મતપેટીની ગણતરીઓ શરૂ થઈ ત્યારે મહાગઠબંધન આગળ હતું, અને જ્યારે થોડી વાર પછી આપણે જોવા જઈએ તો ત્યારબાદ એનડીએ આગળ આવ્યું. એટલે એનડીએ નો કદાચ રંગ તો રાખ્યો, પરંતુ ક્યાંક ને ક્યાંક નીતિશનું જહાજ પણ ક્યાંક ને ક્યાંક ડૂબ્યું છે. એના વિશે આપ શું કહેશો? એ તો મેં કહ્યું એમ, ભારતીય જનતા પાર્ટીએ નક્કી કરી લીધું કે નીતિશને કટ ટુ સાઇઝ કરવા, અને ભારતીય જનતા પાર્ટી એમાં સફળ રહી. એ બહુ ચોખ્ખી વાત હતી. ને તમે મીડિયા પણ વારંવાર બતાવતા કે ચિરાગ પાસવાન એની હેસિયત કેટલી. ઇવન રામવિલાસ પાસવાન જીવતા હોય તો એની હેસિયત એવી નહોતી કે 10 થી 15 થી વધારે બેઠક લઈ જાય. તેમ છતાં ચિરાગ પાસવાને જે રીતે સાથ છોડ્યો નરેન્દ્ર મોદીનો, એટલે અને એવું સતત બોલતા હતા કે નરેન્દ્ર મોદી તો મારા ભગવાન છે ને, હું એનો હનુમાન છું. બરાબર. અને નરેન્દ્ર મોદી પણ એની સામે બહુ પ્રહાર નથી કર્યા, કે ભારતીય જનતા પાર્ટી પ્રહાર નથી કર્યા. ભલે સુશીલ મોદી એમ કહેતા હોય કે ભાઈ અમારા વડાપ્રધાનના ચહેરાનો ઉપયોગ ના કરો, પેલું ના કરો, તે ના કરો, પણ એ બહુ જાણીતી વાત હતી કે ચિરાગે ભારતીય જનતા પાર્ટીના કહેવાથી એ જુદા થયા અને જેડીયુની સામે ઉભા રહ્યા, અને જેડીયુને કટ ટુ સાઇઝ, એટલે નીતિશ કુમારને જે રીતે એનું કદ ઘટાડવાનો જે ભાગ ભજવ્યો છે, એ પણ એક ભારતીય જનતા પાર્ટીની રણનીતિ. જી બિલકુલ. ખાસ કરીને બિહારની સત્તામાંથી જે 15 વર્ષનો વનવાસ હતો, કહી શકાય કે જે રીતે આ જે વનવાસ હતો તે વનવાસ મહાગઠબંધનને કદાચ એવું હજુ પણ વધારે સહન કરવો પડશે એવું આપને લાગી રહ્યું છે ખરું? જો સરકાર તો એનડીએ ની જ બનવાની, એમાં કોઈ સવાલ નથી. કારણ કે જયારે એક બેઠક મણિપુરમાં આવતી હોય ને તોય ભારતીય જનતા પાર્ટીની સરકાર બનતી હોય, કે ગોવામાં પણ મોટી પાર્ટી ના હોય તેમ છતાં સરકાર બનતી હોય, કે મહારાષ્ટ્રમાં પણ સવારે 7 વાગે શપથ. અગાઉ તે જશ્નની તૈયારીઓ મહાગઠબંધને કરી હતી. ગઠબંધનની તૈયારી તો કરે જ ને, કારણ કે એમની લાગે છે કે હજુ ગણતરીઓ બાકી છે, એટલે એમને તો પણ હોય, પણ એ એમની ભૂલ છે કે ભાઈ ઓછી સીટોએ પણ જો સરકાર બનાવી શકવાની ક્ષમતા ભારતીય જનતા પાર્ટીમાં હોય, કારણ કે રાજ્યપાલ તો કયા ગયા માણસો હોય છે ને, એટલે એ તો પછી એ સિંગલ રાજ્ય પાર્ટીને ક્યારે આમંત્રણ નહીં આપે.
પણ ભારતીય જનતા પાર્ટીના ઇશારે જેને પણ આપવો હોય તે આપે. એ તો આપણે અત્યાર સુધી અનુભવે સિદ્ધ કર્યું છે. એટલે મહાગઠબંધને જોયું કે અમારી જીત છે, પણ એ નથી જીત એમની. અને ભલે કદાચ બંને પાર્ટીઓ સરખી થાય, કદાચ કટોકટ રિઝલ્ટ ડિક્લેર થઈ જાય આ 20 જે બાકી છે તે, અને છતાંય કટોકટ આવશે તોય રાજ્યપાલ તો ભારતીય જનતા પાર્ટીને જ આમંત્રણ આપશે, એમાં કોઈ શંકા જ નથી. જે રીતે કહી શકાય કે નીતિશ કુમારની જે રીતે અત્યારે જે રીતે નીતિશ કુમાર જે રીતે ભાજપની સીટો વધારે આવી છે, ભાજપ સારા એવા જે રીતે કહી શકાય કે 74 થી 75ની જે લીડ છે તેના કરતા લીડ પણ વધારે છે જેડીયુ. તો આપ એવું કહી શકાય કે નીતિશને કદાચ તેમની ઓપ હેઠળ આવવું પડશે, એમના દબાણમાં આવવું પડશે વધારે. એ તો નિર્વિવાદ હકીકત છે. આમાં કઈ સમજી શકાય એવી બાબત છે કે નીતિશને તો એમણે અત્યારે મુખ્યમંત્રી એટલે બનાવવું પડે કે મહારાષ્ટ્ર વાળી ના થાય. જેમ ઉદ્ધવ ઠાકરે કહ્યું કે મને વચન આપ્યું તો સીએમ કેમ ના બનાવો, એવું ના થાય. અને કદાચ જો નીતિશ કુમાર જે તેજસ્વીનો ટેકો આપી દે તો એનડીએને મુશ્કેલી થાય. એટલા માટે અત્યારે ભારતીય જનતા પાર્ટીની મજબૂરી છે કે સીએમ તરીકે એનું નામ મૂકવું પડશે. પણ આજે 40 બેઠકો વાળો પાર્ટી, એના મંત્રીઓ ઓછા હોય અને ભારતીય જનતા પાર્ટીની દબાણમાં જ કામ કરવાનું હોય, એટલે બહુ સ્વાભાવિક છે. કદાચ ભારતીય જનતા પાર્ટી બહુ માહિર છે લોકોને એમની પાર્ટીમાં લઈ આવવાના. એ બહુ પ્રેમથી, ખબર નહીં કયો મંત્ર આપ્યો છે, પણ એ કોઈક મંત્ર એવો આપતા હોય છે કે એના લીધે લોકો આકર્ષાતા હોય છે. અને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈને મંત્રમાં તમે સમજી ગયા કે કયો મંત્ર હોય. લોકો પણ જાણે છે કે એ મંત્રમાં સિદ્ધિ હાંસલ કરી છે એમણે. એ જાપ જપે એટલે કેટલાક લોકો આવી જાય. એટલે નીતિશ કુમાર ભલે મુખ્યમંત્રી રહે, પણ એ જાપ જપશે, એ મંત્ર ભારતીય જનતા પાર્ટી કરશે એટલે કેટલીક જે એમને બહુમતી ખૂટે છે એ આવી જાય. એટલે સ્વાભાવિક છે કે એવું પણ બને કે નીતિશની જ પાર્ટીના જે 40 જણા સભ્યો છે એમાં 10 જણા નીતિશ જોડે અને 30 જણા પક્ષ પલટો કરીને ભાજપમાં આવે, એવું પણ બને. એટલે બધું શક્ય છે. એટલે જે પક્ષ પલટાનો નિયમ છે 2/3 વાળો, એ પણ જળવાઈ રહે અને એના જ ધારાસભ્યો કોઈ રાજીનામા ના આપવા પડે. અને 30 જનતા દળ યુનાઇટેડના ધારાસભ્યો શાંતિ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય તો નીતિશભાઈ જોડે કોઈ રસ્તો નથી અને એમને ઘેર પણ જવું પડે. આ તો ભારતીય જનતા પાર્ટી છે અને એના કૌવત માટે જાણીતી છે. બિલકુલ. આપનું શું માનવું છે કે નીતિશ બાદ ઉપમુખ્યમંત્રી તરીકે શું ભાજપનું કોઈ હશે? જે કહી શકાય કે કેટલાકના નામ પણ કહી શકાય કે હજુ પણ બહાર આવી રહ્યા છે, જેમ કે જો નીતિશ કુમાર જો મુખ્યમંત્રી હોય તો નેચરલી ભારતીય જનતા પાર્ટીનો માણસ એ ઉપમુખ્યમંત્રી હોઈ શકે, પણ 2 ઉપમુખ્યમંત્રી હશે કારણ કે એમનું કદ મોટું છે. આ તો સમજૂતીના ભાગરૂપે નીતિશને મુખ્યમંત્રી બનાવશે. બાકી તો ખરેખર તો જોવા જાવ તો નીતિશ કુમારની પાર્ટીના જે વોટ, જે સીટ મળી છે એ પ્રમાણે તો ભારતીય જનતા પાર્ટી કદાચ ના પણ તક આપે, પણ મેં કહ્યું મહારાષ્ટ્ર વાળી ના થાય એટલા માટે કદાચ નીતિશ કુમારને મુખ્યમંત્રી બનાવે અને પછી ધીમે રહીને પેલો મંત્ર જાપ જપે તો નીતિશ કુમાર આપોઆપ ઘેર જાય. બિલકુલ. એટલે ઉપમુખ્યમંત્રીમાં આપને કોના નામ લાગી રહ્યા છે? કોણ કોણ આવી શકે એમ છે ભાજપ? હવે એ કઈ ખબર નથી પડતી કે ભારતીય જનતા પાર્ટીના પત્તાઓ કળવા બહુ મુશ્કેલ હોય છે. એટલે એમના જે શીર્ષસ્થ નેતૃત્વ છે ને એમાં 2 જણા, આપણા બંને ગુજરાતી બંધુઓ, એ 2 જણાના જ ખબર હોય કે કોના નામ મૂકવાના છે. એટલે સંવાદો ચાલે, વાટાઘાટો ચાલે, પણ ફાઇનલી તો આ 2 જે છે વરિષ્ઠ નેતાઓ ગુજરાતના એ નક્કી કરે તે જ થાય. એટલે કળવું મુશ્કેલ છે. બિલકુલ. એટલે કહી શકાય કે બિહારમાં બહુમતી માટે જે રીતે આખા જાદુઈ આંકડા આવ્યા એ વિશે આપ શું કહેશો કે આખા જે જાદુઈ આંકડા આવ્યા એની અંદર કદાચ ઓવેસીનો સૌથી મોટો ફાળો રહ્યો એવું લાગે છે કે જે વોટ તૂટ્યા કેટલીક જગ્યાએ એમાં કદાચ ઓવેસીનો પણ ફાળો રહ્યો હશે? ઓવેસીનો ફાળો મેં પહેલા જ કહ્યું, તમે તમામ ઇલેક્શન જોઈ જાઓ તો એ ભારતીય જનતા પાર્ટીને માટે આશીર્વાદ રૂપ જ છે. 32 સીટો મુસ્લિમ વિસ્તારમાં એકદમ પ્રભાવશાળી બેઠકો કહેવાય છે. એમાંની 18 બેઠકોમાં વોટ કાપવાનું કામ ઓવેસીએ કર્યું અને એ એનડીએમાં ગઈ, એટલે ભારતીય જનતા પાર્ટીને ફાળી ગઈ. એટલે ઓવેસી જે છે એ તો ભારતીય જનતા પાર્ટી માટે આશીર્વાદ રૂપ છે. એની કટ્ટરતા જે બોલાવડાવે અને કટ્ટરતાના લીધે જે હિન્દુત્વ આગળ આવે, એટલે એ તો એક કળા છે. એટલે ઓવેસી તો ઓલવેઝ ફાયદારૂપ જ રહ્યા છે ભારતીય જનતા પાર્ટી.
બિલકુલ, એટલે કહી શકાય કે તેના કારણે જ કદાચ તે કહી શકાય કે જેડીયુના આ જે ગઠબંધન છે એમાં પહેલી વાર એવું છે કે જે ભાજપથી પાછળ છે, જે નંબર 2 ની પાર્ટી હવે બની ગઈ છે તેવું પણ કહી શકાય. સાથે નીતિશ કુમાર માટે રાહતની વાત તો એ છે કે જેપી નડ્ડાએ પ્રચાર દરમિયાન તેમનું નામ પણ લીધું હતું કે ભલે બેઠકો ઓછી થાય એ કંઈ પણ આવે પણ મુખ્યમંત્રી નીતિશ કુમાર બનશે. સાથે જે મતોનું વિભાજન થયું છે એ મતોનું વિભાજન પણ કદાચ આના કારણે જ થયું છે અને જે અપક્ષના ખાતામાં પણ કેટલીક બેઠકો ગઈ છે તેનું આ બહુજન સમાજ પાર્ટીને એક જ બેઠક પર અત્યારે વિજય મળ્યો છે, જે પણ કહી શકાય. પરંતુ ખાસ કરીને અત્યારે જોવા જઈએ તો ભાજપના કાર્યાલયોમાં ને બધી જગ્યાએ જશ્નનો કાર્યક્રમ પણ ચાલુ થઈ ગયો છે. ભાજપના સૌથી મોટા મુદ્દા કયા રહ્યા હશે બિહારની ચૂંટણી માટે? આપ શું કહે છો, કયા મુદ્દા લોકોને આકર્ષાયા અને ગણિત પ્રમાણે રાજકીય ગણિત ક્યાં તેનું સાચું પડ્યું અને જે તેને પાસા મૂક્યા હતા રાજકીય ગણિતના સમીકરણોના તે કયા સાચા પડે? આપ શું માનો છો? જો મુદ્દાઓમાં તો કોઈ નથી રહ્યા, માત્ર એમણે ભારત માતા કી જય શ્રી રામ નથી બોલતા, એ મુદ્દા વડાપ્રધાને પણ બોલવા પડ્યા, 370ની પણ વાત કરવી પડી, એ બધી વાતો કરવી પડી. કારણ કે રોજગારીની વાતમાં તો તેજસ્વી આગળ નીકળી ગયો હતો અને એમણે તો ના પણ પાડેલી કે ભાઈ ક્યાંથી પૈસા લાવશે ને ક્યાંથી તમે નોકરીઓ આપશો. પાછળથી એમ કહ્યું કે રોજગારીની તકો ઊભી કરીશું. એટલે મુદ્દાઓ કંઈ નથી રહ્યા, પણ મેં કહ્યું એમ વ્યૂહરચના એમની બહુ પાકી હતી. જે રીતે ચિરાગ પાસવાન છૂટો પડ્યો અને જેડીયુની સામે જ ઉભો રહ્યો, ઓબ્વિયસલી પણ જેડીયુની પાછળ પડી ગયું, બહુજન સમાજવાદી પણ જેડીયુની પાછળ પડી ગયું. એટલે એ ચોક્કસ ગણતરી કે ભાઈ જેડીયુને એટલી ના હરાવો કે જેથી ભારતીય જનતા પાર્ટી સરકાર ના બનાવી શકે. એટલે જેડીયુને એવી પ્રકારની બેઠકો આપો અને ભારતીય જનતા પાર્ટી એટલી બેઠકો આવે કે એ બહુમતી મેળવી લે. એ જે કેલ્ક્યુલેશન જે ભારતીય જનતા પાર્ટીનું હતું, વ્યૂહરચના હતી, એ પ્રમાણે એ બહુ સફળ રહ્યા કે ભાઈ આટલી જ બેઠકોમાં તમે હરાવો જેડીયુને અને આટલી બેઠકોમાં. એટલે એ જે માત્ર વોટ જે વધારે કપાયા એ જેડીયુને કપાયા. એટલે જેડીયુને પણ જો એમને ઓછી કરી નાખ્યું હોત 20 બેઠકો હતો, આજે ભારતીય જનતા પાર્ટી સત્તા પર ના હોત, એટલે એનડીએની મોટી ના બની હોત. પણ એમને માત્ર એનું કદ ઘટાડવું હતું, એટલે એનું માપમાં રાખવા હતા અને એટલા માટે એવી વ્યૂહરચના કરી કે જેમાં પ્રમાણસર ધારા પ્રમાણે જેડીયુનું કદ વેચરાય અને છતાંય એનડીએમાં બહુમતી ના આંકડો ના ઘટે. એ વ્યૂહરચના જે હતી ભારતીય જનતા પાર્ટીની, એમાં ચોક્કસ એ લોકો સફળ રહ્યા છે. આ જ રાજકીય ગણિત એમનું હતું. બાકી મુદ્દાઓમાં તો વેક્સિન મફત આપીશું એ હાસ્યાસ્પદ મુદ્દો હતો, એ કોઈ મુદ્દો જ ના કહી શકાય. પણ વ્યૂહરચના આ હતી કે કઈ પાર્ટીના કયા લોકોને ક્યાં ઉભા રાખીશું તો આ રીતે વોટ કપાય અને જેડીયુ કપાય અને ભારતીય જનતા પાર્ટી જીતે. આ જે ગણિત હતું એમાં સફળ રહ્યા. સાથે એવું કહી શકાય કે જે રીતે નીતિશ કુમાર દ્વારા ઇમોશનલ કાર્ડ રમવામાં આવ્યું હતું તે પણ કદાચ સફળ થયું. નીતિશ કુમારે છેલ્લી ઘડીએ એ કાર્ડ રમવું પડ્યું કારણ કે એ બહુ નારાજ હતા. એમણે શરૂઆતમાં જ એવું કહ્યું કે જો ચિરાગ પાસવાને છેડો ફાડી નાખ્યો એનડીએ સાથે તો રામવિલાસ પાસવાનના તમે કેબિનેટ મંત્રી પદે કેમ હટાવતા નથી? ત્યારે રામવિલાસ પાસવાન જીવતા હતા, હોસ્પિટલાઇઝ હતા. પણ જે દિવસે એને છેડો ફાડ્યો હોય એનડીએ સાથેનો તો સ્વાભાવિક છે કે એનડીએના મંત્રી ના રહી શકે રામવિલાસ પાસવાન. એટલે આ મુદ્દો એમણે પહેલેથી નક્કી કરેલો. એટલે એમને ખબર હતી નીતિશ કુમારને કે આમાં એમની કદ ઘટાડવામાં આવી રહ્યું છે અને એટલા માટે પછી એમણે પણ પાકડ તો છે જ, 15 વર્ષથી રાજ કરે છે અને આજે ઉભર્યા છે. એટલે એમણે પછી આ ઇમોશનલ કાર્ડ એમણે ખેલી નાખ્યું અને એમાં અને એમાં સફળ પણ રહ્યા. કારણ કે જે ત્રીજા તબક્કાનું જે ચૂંટણી થઈ જેમાં ઇમોશનલ કાર્ડ ખેલ્યું કે મારી છેલ્લી ચૂંટણી છે, અમારું તો અંત ના બગાડો તમે, જેનો અંત સારો એની જિંદગી સુધરી જાય. આ જે મુદ્દાઓ એ રમ્યા અને ઇમોશનલ રમ્યા એમાં એ સફળ પણ રહ્યા કે એ રાઉન્ડની જે સીટ છે એમાં જનતા દળ યુનાઇટેડને ઘણો ફરક પડ્યો. બિલકુલ મહેશભાઈ, આપણે વાત કરીએ કે લોકોએ લાલુને પણ ન સ્વીકાર્યા. લાલુના જંગલ રાજનો કદાચ લોકોને ડર લાગતો હતો એટલે ના સ્વીકારે. આપને શું લાગે છે કે લાલુની જે પાર્ટી છે તેને લોકોએ ન સ્વીકારે? લાલુની પાર્ટીને સ્વીકાર્યા. હું એમ કહું છું ભારતીય જનતા પાર્ટી કરતા પણ મોટી પાર્ટી લાલુની પાર્ટી બની છે. એટલે જંગલ રાજનું જે સૂત્ર નરેન્દ્ર મોદીએ આપ્યું એના લોકોએ ફિયાસ્કો કરી નાખ્યો. જો નરેન્દ્ર મોદીએ એમ કહ્યું કે જંગલ રાજના રાજકુંવર ફરીવાર આવશે તો પછી આ જે જનતા રાજદ જે છે તેજસ્વીની પાર્ટી, લાલુની પાર્ટી એ 25માં સમેટી ગઈ હોત.
એની જગ્યાએ બિહારમાં સૌથી મોટી પાર્ટી એ લાલુની પાર્ટી બની છે। એટલે જંગલ રાજની જે વાત હતી, જે કાર્ડ રમી ગયા નરેન્દ્ર મોદી, એ કાર્ડ એમનું સફળ ના રહે, માત્ર એમની વ્યૂહરચના સફળ રહી। જે જનતા પેલા કાપવાની, ઓવેસી, બીએસપી અને ચિરાગ પાસવાન જે ઉભા કર્યા અને મતો કાપ્યા, એ રાજનીતિ એમની સફળ રહી। બાકી એમના મુદ્દાઓ અને એમની વાતોને લોકોએ સ્વીકારી નથી, નહીં તો તેજસ્વી યાદવ પહેલા નંબરની પાર્ટી બની જ ના શકી હોત। તો જાતિગત સમીકરણો પ્રમાણે કદાચ ત્યાં જાતિવાદ સફળ રહ્યો એવું કહી શકાય? આખા દેશમાં જાતિવાદની રાજકારણ તો રમાય જ છે। એટલે કોઈ પાર્ટી એમ કહેતી હોય કે ના ના અમે જાતિવાદથી પર છીએ, તો એ વાત ખોટી, અને એ તો સફળ રહે જ છે। પણ એની સાથે સાથે જેમ કે તમે કચ્છની અબડાસાની વાત કરો, તો જે રીતે જે મુસ્લિમ કેન્ડિડેટને ઉભો રાખવામાં આવ્યો અને મુસ્લિમોના વાત ખેંચી લીધા, એ જાતિવાદ છે તો બીજું શું છે? તમે એટલે બધી બેઠકો જોઈ લો, ગુજરાતની પણ જોઈ લો। એટલે જાતિવાદ તો મુખ્ય કારણ છે, અને એ તો કળા છે કે ભાઈ એવા જાતિના લોકોને તમે આ રીતે ઉભા રાખો, ગમે તેમ કરો। બાકી તો અને અબડાસામાં તમે 36,000 લીડથી જીતી જાય, એ બહુ જ કહેવાય, કારણ કે એ જ ઉમેદવાર જયારે કોંગ્રેસમાં હતો, લોકપ્રિય જો હતા ઉમેદવાર, બરાબર, તો એ વખતે પણ જીતવો જોઈએ। અને જો ભારતીય જનતા પાર્ટી લોકપ્રિય હતી ને ઉમેદવાર લોકપ્રિય હતો, તો પછી એ વખતે હારવા નતા જોઈતા। પણ સવાલ જાતિવાદ તો આવે જ છે। એટલે જાતિવાદ અને ધર્મ, આ બે વસ્તુ આ દેશની લોકશાહીમાં એ બહુ ખરાબ તત્વ છે। બિલકુલ ઓવરઓલ આપ આ જે બિહારના ઇલેક્શનને કઈ રીતે જોયું અને જે પરિણામ આવ્યા છે એના વિશે આપ શું કહેશો? સંપૂર્ણ આખો શું આપનું આના વિશે વિશ્લેષણ રહેશે? બિહારના ઇલેક્શનથી સ્પષ્ટ લાગે છે કે જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એની લોકપ્રિયતા ચોક્કસ ઘટી છે। મોટી પાર્ટી ઉભરી જનતા દળ યુનાઇટેડ કરતા, તેમ છતાંય જે જંગલ રાજ જે કહેતા હતા એની પાર્ટી આગળ વધી છે, એનો મતલબ એવો થયો કે ભારતીય જનતા પાર્ટી અને લોકોએ બહુ સ્વીકારી નથી, પણ તોડજોડની નીતિ જે થઈ અને જે મતોના વિભાજન કર્યા એના લીધે એની સીટો વધી છે। એટલે હું એ ચોક્કસ કહીશ કે જ્યારે હવેના આવનાર ઇલેક્શન છે એમાં એવું ના સમજવું પડે કે ભારતીય જનતા પાર્ટી મધ્યપ્રદેશમાં આગળ આવી ગઈ, ગુજરાતમાં આગળ આવી ગઈ, બિહારમાં પણ સારો દેખાવ કર્યો। એ ભારતીય જનતા પાર્ટીને ખબર છે કે કેવી રીતે એમણે આ સત્તા હાંસલ કરી છે। એટલે લોકોએ પણ નક્કી તો કર્યું જ છે, નહીં તો જંગલ રાજનો રાજકુંવર એ પહેલા નંબરની પાર્ટી ના જ બન્યો હોત। એટલે આ વિચારવા જેવું રહ્યું। બિલકુલ, પણ જે રીતે રુઝાન આવતા હતા તે પ્રમાણે જોઈએ કે જે રીતે આખા રુઝાન હતા તે પ્રમાણે જોવા જઈએ તો જે પાર્ટી ત્યાં બનવાની હતી તેની શક્યતાઓ ઘણી ઓછી હતી। આપ શું કહી રહ્યા છો? જો આ રુઝાન જે છે ને એ તો કેવું રાઉન્ડ હોય, અને ક્યાંક કોઈક વિસ્તારમાં કોઈ પાર્ટીનું મહત્વ વધારે હોય તો એના આગળ ચાલે, પાછળ ચાલે, આગળ ચાલે, પાછળ ચાલે। ફાઇનલી તો જે શું મત આવે છે એની ઉપર જ જાય, કારણ કે રુઝાન તો ચડ ઉતર જે છે, હા છેલ્લા રાઉન્ડો હોય કે જેમાં માનો કે 5 જણને લીડ હોય અને ગણતરી 2000ની જ હોય તો એ એમ જ કહેવાય કે ના આ પાર્ટી જીતી ગઈ। બાકી રુઝાન જે ચઢર ઉતર આવે છે એનું બહુ મહત્વ નથી। એ ચોક્કસ કહી શકાય કે આ વિસ્તારમાં પર્ટિક્યુલર આ પાર્ટીનું જોર છે, એટલું જ, એનાથી વિશેષ કંઈ નહીં। પરંતુ જીતેલા ઉમેદવારો કહી શકાય કે બહુ ઓછી સરસાઈથી જીત્યા છે તેવું કહી શકાય? હા, પણ હવે જે જીત્યા છે ભારતીય જનતા પાર્ટી ના હોય કે જનતા દળ યુનાઇટેડ હોય ના હોય કે પછી રાજદના હોય, એ ઉમેદવાર જીત્યા છે તો એક મતથી પણ જીતી જાય। તો આપણા ભૂપેન્દ્ર ચુડાસમા 300 મતથી જીત્યા હતા અને મેટર હજુ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે। એટલે જીત છે, એ 100 મતની જીત હોય, 1000ની જીત હોય કે પછી આપણા પાટીલ સાહેબ 7 લાખની સરસાઈથી જીત્યા, પણ એ જ સંસદ બન્યા અને કોઈ 2000 વાળો પણ સંસદ બન્યો। એટલે એમાં એવું બહુ હોતું નથી, અને એ લોકપ્રિયતા કેવી એ પણ એ વધઘટ થતી હોય છે। જેમ કે તમે કચ્છની વાત કરો તો બહુ પાંખી બહુમતીથી જીત્યા હતા, આપણે 36,000 વોટથી જીત્યા છે। ડાંગની વાત કરો 60,000ની લીડ છે। એટલે એ કાયમી નથી હોતું અને એનું બહુ મહત્વ પણ નથી હોતું। એ જ માણસ જો ફરીવાર એ જ પાર્ટીમાંથી ઉભો રહે તો કદાચ હારી પણ જાય, એવું પણ બને। એટલે એ જે છે ને જંગી સરસાઈ એ ઉભરા જેવું છે। એ ક્ષણિક કોઈ કારણથી અને કોઈ સમીકરણો ફિટ થઈ જાય તો લીડ મળતી હોય। બિલકુલ, પરંતુ કેટલાક વિશ્લેષકો અને કેટલાક રાજકીય પંડિતો એવું પણ કહી રહ્યા છે કે જ્યારે સત્તામાં કોઈ મોટી પાર્ટી હોય તો તે જ આ પેટા ચૂંટણીઓમાં પણ જીતતી હોય છે। આપનું શું કહેવું છે? અને ખાસ કરીને બિહારની ચૂંટણીમાં પણ એવું જ બન્યું છે કે સત્તાધારી પાર્ટી કોઈ ઉપર છે તો અહીંયા એ લોકો જીત્યા છે।
ના, બિહારમાં પરિવર્તન આખી ચૂંટણી નવેસરથી થવાની હતી, એટલા માટે એમણે સત્તા પરિવર્તનનો પ્રયત્ન કર્યો અને સમ એક્સટેન્ટ એની નજીક પણ ગયા. બાકી જે ગુજરાતની કે મધ્યપ્રદેશની વાત કરીએ તો એ લોકોએ એ જ કર્યું છે કે સત્તાધારી પક્ષની સાથે રહો તો એમના વિકાસના કામો થાય. નહીં તો આપણે જોયું છે કે બધા જે કુંવરજી બાવળિયા સહિતના બધા બોલ્યા છે કે અમારા કામ નહોતા થતા, બ્રિજેશ મીડિયા પર જેમ બોલ્યા છે કામ નહોતા થતા. કામ કોણ નથી કરતું? વિપક્ષમાં તો કોંગ્રેસ છે, એ તો સત્તામાં છે નહીં, તો કામ તો ભારતીય જનતા પાર્ટીની સરકારે કરવાના છે. એટલે લોકોએ જોયું કે ભાઈ ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં છે અને જો વોટ નહીં આપીએ તો આપણા કામ નહીં થાય. એટલા માટે પેટા ચૂંટણીઓમાં મોટા ભાગે એ શાસક પક્ષનો વિજય થાય છે. તમે જુઓ કે 99 થી 111 પહોંચી પાર્ટી, એની આગળની પણ જે 2012ની ચૂંટણી હતી એમાં પણ 17 સુધીમાં ભારતીય જનતા પાર્ટીની સંખ્યા વધી ગઈ હતી. એટલે જયારે 2012 કરતા તમે જુઓ તો જયારે 17નો એન્ડ આવ્યો, સત્ર સમાપ્તિ, એ વખતે સંખ્યા વધી ગઈ હતી. એટલે પેટા ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીની સંખ્યાઓ ચોક્કસ વધી. બિલકુલ, એટલે કહી શકાય કે આપ ભાજપની આખી ઓવરઓલ રણનીતિને કઈ રીતે જોઈ રહ્યા છો, ચાહે ગુજરાત હોય, યુપી હોય, બિહાર હોય કે મધ્યપ્રદેશ? ભારતીય રણનીતિ બધી રીતે સફળ થઈ છે ને, રાજકારણમાં શામ દામ દંડ નંતી હોય, બધું હોય અને એ જોઈ શકાય એવું છે. પણ એમણે જે રીતે મત વિસ્તાર પ્રમાણે જે રીતે ઉમેદવારો મૂક્યા, એ ઓવેસી હોય કે ચિરાગ પાસવાન હોય કે બહુજન સમાજ પાર્ટી હોય, જે રીતે મૂક્યા ને એમણે જે કેલ્ક્યુલેશન કર્યું, એટલે દરેક બેઠક ઉપર એમનું ગણિત બહુ ચોક્કસ હતું અને એમાં એમની મહેનત, એક બેઠકની સ્પેસિફિક મહેનત જે કરી છે એ એમની ચોક્કસ, હું એમ કહીશ કે રાજકારણમાં તો બધી જ પાર્ટીઓ શામ દામ દંડ બધી કરતી હોય, પણ ભારતીય જનતા પાર્ટીએ એક બેઠકની જે ગણતરી કરી છે અને કોના કેવી રીતે વોટ કાપવા એ નક્કી કર્યું છે, એ વ્યૂહરચનામાં ચોક્કસ આજે હું એમ કહું કે દેશમાં વ્યૂહરચનાની દ્રષ્ટિએ આ ભારતીય જનતા પાર્ટી આગળ નીકળી ગઈ છે. અને પછી એના પુરાવા માટે તો પછી મસલ્સ, મની પાવર તો બધું હોય, એ સ્વાભાવિક છે, પણ વ્યૂહરચનામાં આ પાર્ટી આગળ નીકળી ગઈ. બિલકુલથી દર્શક મિત્રો, જે રીતે આપણે આજે આખી વાત કરી, જે રીતની આખી સમીક્ષા કરી ચૂંટણીની, જે રીતે આખી ઓવરઓલ આખી ચૂંટણીઓ થઈ અને તેની સમીક્ષા કરી, કદાચ આપને સમજ આવી ગઈ હશે કે કઈ પ્રકારના સમીકરણો રહ્યા હતા, કઈ પ્રકારે તેની ગણતરી કરવામાં આવી હતી અને અત્યારે જે રીતે ભાજપ દરેક જગ્યાએ પોતાનો ભગવો લહેરાયો છે તે પણ આપણે જોયું. અને મહેશભાઈ, જે રીતે આપે આ વિશ્લેષણ કર્યું તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. માય ટીવી ગુજરાતીમાં આવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અમને આપશો રજા. નમસ્કાર. માય ટીવી ગુજરાતીને દરરોજ નિહાળવા માટે તમે અમારી ચેનલને યુટ્યુબ પર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, બેલ આઇકનને ક્લિક કરવાનું ચૂકશો નહીં, જેનાથી આપને અમારા દરેક અપડેટ્સ મળતા રહે. સાથે સાથે અમારા ફેસબુક પેજને પણ લાઇક કરો, જેનાથી તમે